હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા દેવમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેણે મને તારણના વસ્ત્ર પહેરાવ્યા છે, ન્યાયપણાનો જબ્બો મારા પર ઓઢાડ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ભક્ત કહે છે કે મારો જીવ મારા દેવમાં હરખાશે. આ કેવી બાબત છે? કારણ કે આનંદ ક્યાંથી મળે? કહે છે કે હું યહોવામાં અતિશય આનંદ કરીશ. ભક્ત કહે છે કે હું પરમેશ્વરમાં આનંદ કરીશ. કારણ કે આનંદ એવો છે કે કેવો છે, એની કોઈ લિમિટ નથી. એક ક્ષણિક આનંદ નથી, પણ અનંતકાળનો આનંદ છે. કહે છે કે તેણે મને તારણના વસ્ત્ર, બરોબર ને, તમને ને મને પ્રભુએ તારણ આપ્યું છે, તારણની ભેટ આપી છે. એ જે શ્રાપ હતા, એ જે બીમારીઓ હતી, એ જે પરેશાનીઓ હતી, એ જે બોજ તમે અને હું લઈને ફરતા હતા, પ્રભુએ બધું આપણા પરથી લઈ અને તમને ને મને કેવા કર્યા છે? તારણની ભેટ આપી છે, આશીર્વાદિત કર્યા છે. આ સુંદર દિવસને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રભુ મહાન છે. પ્રભુની કૃપા અને દયા હંમેશા આપણા ઉપર બની રહે છે. આવો તાળીઓ પાડી અને કૃપાપૂર્વક અનુગ્રહકારી અને દયાળુ બાપ, અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. હા પ્રભુ, સર્વ માન અમે તમને આપીએ છીએ બાપ, સર્વ મહિમા અને ગૌરવ અમે તમને આપીએ છીએ બાપ. ઓ ઈશુ બાપ, તમારી ભલાઈ માટે, તમારી દયાને માટે, તમારી કૃપાને માટે પ્રભુ, તમારી કૃપામાં તમે આ નવો દિવસ એટલે કે વિશ્રામ વાળ તમે અમને આપ્યો પ્રભુ. તમે સર્વ એકઠા મળી અને પ્રભુ સ્તુતિ કરી, આરાધના કરીએ પ્રભુ, અને વચનોથી આશીર્વાદ થઈએ અને સર્વ પ્રભુ તમારામાં અતિશય આનંદ કરીએ. ધન્યવાદ પ્રભુ, આજની આરાધનાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. વાલા પ્રભુ, તમારી ઉપસ્થિતિને અમારી મધ્ય અમે લઈએ છીએ. જેટલા અહીંયા પ્રભુ છીએ, અમને સર્વને પવિત્ર આત્માનો અભિષેક આપો બાપ. એક મનના અને એક ચિત્તના થઈ અને પ્રભુ આરાધના કરવા માટે કૃપા આપો પ્રભુ. દરેક સેવાઓને, આરાધનાની દરેક સેવાઓ તમે આશીર્વાદ કરો બાપ. ઈશુ બાપ, સેવાઓ આપનાર સેવકોને આશીર્વાદ કરો બાપ. ધન્યવાદ પ્રભુ, તમે સારી રીતે લઈને આવ્યા છો બાપ. જેઓ માર્ગમાં છે સર્વને તમે લઈને આવો પ્રભુ. આ સંગતને આશીર્વાદ કરો માંગીએ છીએ ધન્યતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અમારી અટૂટી અને નમ્ર વિનંતી સાંભળીને સ્વીકાર કરવા. આમેન, આમેન. હાલેલુયા. આવો આ સમયે આપણે આરાધના સ્તુતિ આરાધનામાં જઈશું અને પાસ્ટર સાહેબ વર્શિપ ટીમ આપણે વર્શિપમાં દોરશે. આવો આપણે સર્વ આપણા સ્થાન ઉપર ઊભા થઈએ. જે પ્રભુની સ્તુતિ કરીએ છીએ, ખરેખર પ્રભુ આપણને આનંદ આપે છે. હાલેલુયા. આવો એના નામને ધન્યવાદ આપીએ કેમ કે એની ઉપસ્થિતિમાં આનંદ છે. હાલેલુયા. એના ભવનમાં આનંદ છે. હાલેલુયા. આવો એના નામને ધન્યવાદ આપતા એની સ્તુતિ કરીએ. तेरा प्रभु जी तू ही याद कर हो तेरी मर्जी जीवन है तेरा प्रभु जी तू ही याद कर हो तेरी मर्जी जमते हम गाते जाए आए मुसीबत मुस्कुराए सकते हम गाते जाए आए मुसीबत मुस्कुराए भवन मेरा संतुष्टि है जीवन में संतुष्टि है भवन में आनंद की संतुष्टि है जीवन में संतुष्टि है
प्रभु है, वो प्रभु है, राजा है, राजा है, यीशु क्रिस्त राजाओं का राजा है, वो प्रभु है, राजा है, राजा है, यीशु क्रिस्त प्रभु का प्रभु है, वो प्रभु है, राजा है, राजा है, यीशु क्रिस्त राजाओं का राजा है। प्रभु ने नाम में धन्यवाद आपने प्रभु ने स्तुति करिए आनंद કેમ કે પ્રભુ है તમને મને આનંદ આપ્યો છે એ પ્રભુએ તમને મને આખી ભેટે સાચવ્યા છે એ પ્રભુએ તમને મને એનાને જ્યારે બાંધેલા તો એમાંથી તમને છોડાવ્યા છે માતાઓએ પ્રભુને કહીએ પ્રભુ હું આનંદથી છું હું ખુશ છું કેમ કે પ્રભુ તમે મને છોડાવ્યો છે તમે મને છુટકારો આપ્યો છે પિતા Hare
मसीहा ऐसा तुझे हर प्रकार से चला हुआ बना इंसान को बता देना यीशु मसीह ऐसा तुझे हर प्रकार से चला हुआ बना इंसान को बता देना देखो भागा भागा देखो भागा भागा देखो भागा भागा देखा देखो भागा भागा देखो भागा भागा देखो भागा भागा देखा देखो आप रहेंगे अब रंगीला हो गया यीशु आप रहेंगे साथ अब रंगीला हो गया आपका कुछ संभालेंगे यीशु सब कुछ संभालेंगे सब कुछ संभालेंगे यीशु सब कुछ संभालेंगे प्रभु તમને મને આશીર્વાદ કરે છે આવો એક અને પ્રભુએ કહેલા પ્રભુ તું મેરા तू ही मेरा भाग्य है यीशु तू ही मेरा सत्य है यीशु तू ही मेरा जीवन है मेरे खुदा मेरा भाग्य है यीशु तू ही मेरा सत्य है यीशु तू ही मेरा जीवन है मेरे खुदा तू ही मेरा भाग्य है यीशु तू ही मेरा सत्य है यीशु तू ही मेरा जीवन है मेरे खुदा तू ही मेरा भाग्य है यीशु तू ही मेरा सत्य है यीशु तू ही मेरा जीवन है मेरे खुदा तू ही सत्य है जब सगले दुनिया संग तुझे पाया साथ संग का जब छूटा तू ही सत्य है जब सब लगे झूठा संग तुझे पाया साथ संग का जब छूटा तेरी मर्जी पर चलता रहूं यीशु तुझको ही सुनता रहूं तेरी मर्जी पर चलता रहूं यीशु तुझको ही सुनता रहूं तेरे जिस्म में कुछ न चाहूं तेरे सिवा तू ही मेरा भाग्य है यीशु तू ही मेरा सत्य है यीशु तू ही मेरा जीवन है मेरे खुदा तू ही मेरा भाग्य है यीशु तू ही मेरा सत्य है यीशु तू ही मेरा जीवन है मेरे खुदा तू ही मेरा भाग्य है यीशु तू ही मेरा सत्य है यीशु तू ही मेरा जीवन है मेरे खुदा આપણે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કેમ કે અમારી માટે માર્ગ સત્ય અને જીવન તમે છો પ્રભુ આભાર માનીએ છીએ કે માર્ગ તમે અમને બતાવ્યો છે સત્યનો છે તેથી અમને જીવન તરફ દોરી જાય છે પિતા તમારા નામની સ્તુતિ કરીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને આ સમયે અમારા સ્તુતિના અર્પણો અમારા જીવનો તમને અર્પણ કરીએ છીએ ઈસુ અમારા પ્રભુના નામના સ્વીકાર કરો પ્રભુ ઈશ્વર નામમાં માંગીએ છીએ આમેન પ્રેઝ ધ લોર્ડ જય મસીહ કી હાલેલુયા ખુશ છો બધા હાલેલુયા પ્રભુના ભવનની અંદર આનંદની ભરપૂરી છે હાલેલુયા આપ સર્વનું સ્વાગત કરું છું એબીસી ભવનની અંદર અને આજનો જે વિષય પરમેશ્વરે મને વહેંચવાનો આપ્યો છે એ છે ઈશ્વર આપણા ઉપર શું કરવા દુઃખ આવવા દે છે પ્રશ્ન છે ને પ્રશ્ન છે દરેક મનુષ્યનો પ્રશ્ન કે ઈશ્વર આપણા ઉપર શું કરવા અથવા શા માટે દુઃખ આવવા શા માટે તકલીફો આવવા
શા માટે આવે છે? હું તમને એક વચન કાઢીને બતાવવા માંગુ છું, હિઝકિયા રાજાનું. અને એ વચનની અંદર એવું લખ્યું છે કે હિઝકિયાના જીવનની અંદર, હિઝકિયાના એ નગરની અંદર જ્યારે દુઃખ આવ્યું એની ઉપર, તો એ દુઃખ તમે ઘણીવાર સાંભળ્યું છે કે દુઃખ ભાઈ આવે તો આ પાપી માણસ દુઃખ ભોગવે. ઓબ્વિયસલી ચાલો પાપી છે અને પાપ કર્યું છે અને એનું ફળ એ ભોગવે છે. તમે એનું ઘણા બધાના મોંથી એવું સાંભળીએ છે. પણ જ્યારે સારું કરવાથી, જ્યારે પ્રમાણિકપણે વર્તવાથી, જ્યારે યહોવાની ખરા દિલથી ભક્તિ કરવાથી શું દુઃખ આવી શકે? બાઇબલમાં લખ્યું છે, હા એવું બન્યું છે. વાંચી આપણે બીજો કાળ વૃતાંત તેનો 32મો અધ્યાય. બીજો કાળ વૃતાંત એનો 32મો અધ્યાય. ઈશ્વર આપણા ઉપર શું કરવા, શા માટે દુઃખ આવવા દે છે? આ પ્રશ્નનો જવાબ આજે પરમેશ્વર તમને મને આપવા માંગે છે. હાલેલુયા. જો તમારા હૃદયની અંદર પણ આ પ્રશ્ન છે તો આજે આ જવાબ તમે પ્રભુથી લઈને જશો. હાલેલુયા. શું કરવા દુઃખ આવવા દે છે? બીજો કાળ વૃતાંત તેનો 32મો અધ્યાય અને તેનું પહેલું વચન. જી. આ બીનાઓ બન્યા પછી એટલે કંઈક બન્યું છે. આ બીનાઓ બન્યા પછી એનો અર્થ કે પાછલા અધ્યાયની અંદર કંઈક બન્યું છે, કંઈક બીના બની છે. આ બીનાઓ બન્યા પછી અને આવી પ્રામાણિક વર્તણૂક ચલાવ્યા પછી, અને કેવી વર્તણૂક? પ્રમાણિક વર્તણૂક, ન્યાય વર્તણૂક, કોઈ પણ જાતનો ફોલ્ટ કાઢી શકાય નહીં એવી વર્તણૂક. ખબર છે ને કોણ પ્રમાણિક હતું પૃથ્વી પર? અયુબ. કેવો હતો? પ્રમાણિક હતો. એની પર તો દુઃખ આયા. આને પણ કેવું કર્યું? આ બીનાઓ બન્યા પછી કંઈક બની ગયું છે. પ્રમાણિક વર્તણૂક ચલાવ્યા પછી અસુરના રાજા સનહેરીબે યહૂદિયા પર ચડાઈ કરીને કિલ્લાવાળા નગરોની સામે છાવણી નાખી અને તેઓને જીતી લેવાનું ધારતો હતો. જો પ્રશ્ન શું છે કે ભાઈ હિઝકિયા તો બરાબર પ્રમાણિક વર્તણૂક ચલાવી છે, અને પ્રમાણિક વર્તણૂક ચલાવી હોય તો હિઝકિયાના રાજા સુખ અને શાંતિ હોવી જોઈએ, એને તો કોઈ તકલીફ ના હોવી જોઈએ. આ બીનાઓ તો બની ગઈ છે, સારી રીતે એને કરી છે, તો હવે તેનો દેશ આબાદ થવો જોઈએ, એને તો સફળતા મળવી જોઈએ. પણ એના બદલે શું થયું કે સનહેરીબ રાજાએ એની ઉપર છાવણી નાખીને એનો ઘેરો લાગ્યો કે ભાઈ હવે હું તને પણ આ યરૂશાલેમને પણ જીતી લેવા માંગુ છું. અરે આ કેવી બાબત! આ બીનાઓ બની ગઈ. પ્રમાણિકપણે વર્તી ગયો છે હિઝકિયા, અને હિઝકિયા ખરેખર એક સારો રાજા હતો. એ રાજા 29 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. એને તમામ પ્રકારની મૂર્તિઓને કાઢી નાખી. એને મૂસાનો જે સર્પ બનાવેલો હતો, જે પિત્તળનો સર્પ હતો, એની લોકો આરાધના અને પૂજા કરતા હતા, એને બી તોડી નાખ્યો. અને એથી વિશેષ એને ઉચ્ચ સ્થાનો પણ કાઢી નાખ્યા. કેમ કે ઘણા બધા રાજાઓ એવું લખવામાં આવ્યું છે આસા યહોવાની દ્રષ્ટિમાં સારી રીતે રહ્યો, પણ તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા નહીં. પણ આ હિઝકિયાએ તો ઉચ્ચ સ્થાનો પણ કાઢી નાખ્યા. એટલે સંપૂર્ણ દિલથી એ યહોવાની આગળ પ્રમાણિકપણે વર્ત્યો. હાલેલુયા. બિલકુલ નેકીથી વર્ત્યો. એને કઈ ખોટું કામ કર્યું નહીં. સારી રીતે બંદગી કરી, સારી રીતે આરાધના કરી. અને એવું બન્યું કે અચાનક એની ઉપર દુઃખ આવી ગયું. એની પર તો આવી પડ્યું, પણ પૂરા યરૂશાલેમના તમામ લોકો પર એ દુઃખ આવીને પડ્યું. એને મંદિરનું શુદ્ધિકરણ કર્યું, એને લેવીઓને કામ વેચી આપ્યું, અને ઈશ્વરને જે ગમતું તે બધું જ કર્યું. પણ આ વચનની અંદર એવું લખ્યું છે કે આવું બધું સારું કર્યું હોવા છતાં, અને પરમેશ્વરની સાચા દિલથી સેવા કર્યા હોવા છતાં એની પર દુઃખ આવી ગયું. આવું તો થાય છે તમારા અને મારા જીવનની અંદર. આવું તો થાય છે યહોવાની ભક્તિ કરતા કરતા. અને તમને ને મને પણ પ્રશ્ન થઈ જાય છે કે પ્રભુ શા માટે દુઃખ આવે છે? પ્રભુ શા માટે આપણા જીવનની અંદર તકલીફ આવવા દે છે? ખરા મનથી વર્ત્યો હતો. જો વાંચી આપણે બીજો કાળ વૃતાંત 31 અને તેનું 21મું વચન. 31 અને 21. જો એને શું કર્યું હતું, કેટલી સચ્ચાઈથી ને પ્રમાણિકતાથી વર્ત્યો હતો. આ બીનાઓ બન્યા પછી કેવી પ્રમાણિક વર્તણૂક ચલાવ્યા પછી દુઃખ. આ તે કેવી વાત. જી. દેવના મંદિરને લાગતું, નિયમ શાસ્ત્રને લાગતું તથા દેવની આજ્ઞાઓને લાગતું જે કંઈ કામ પોતાના દેવની સેવાને અર્થે તેને હાથમાં લીધું, તે તેને પોતાના ખરા અંતકરણથી કર્યું ને તેમાં ફતેહ પામ્યો. હાલેલુયા. ક્યાંય નિષ્ફળ ગયો. સારું જ કર્યું. એને ખરાબ કઈ કામ કર્યું નહીં. પોતાના માટે, પોતાના લોકોને માટે અને યહોવાને માટે.
સાચી ને પ્રમાણિક રીતે કામ કર્યું. પણ અહીંયા શું થાય છે કે બાજુના દેશનો રાજા એની ઉપર ચડ્યા અને કેટલા લશ્કરો સાથે ચડી આવ્યો કે એનો સામનો કરી શકે એમ નથી, એની સાથે યુદ્ધ કરી શકે એની તૈયારીમાં નથી. કેવી રીતે આનો સામનો કરશે એને ખબર નથી. પણ હિઝકિયાના જીવનની અંદરથી આપણે કંઈક જોવા માંગીએ છીએ કે એને આ પરિસ્થિતિની અંદર બચાવ કરવા માટે શું સ્ટેપ ઉઠાયા. હાલેલુયા. હિઝકિયાએ શું કામ કર્યું જ્યારે સાનહેરીબ રાજા એની ઉપર આક્રમણ સહિત ચડી આવ્યો. સાનહેરીબ એટલે શૈતાન, અને અત્યારે આપણે શૈતાનની ઉપમા આપી શકીએ, જે જુદી જુદી રીતે દેવના લોકોની ઉપર આક્રમણ કરે છે. માંદગીથી આક્રમણ કરે છે, ઘરની અંદર કોકને બગાડી નાખે છે, ને ઝઘડાથી આક્રમણ કરે છે, આખા ઘરનું વાતાવરણ બગાડી નાખે છે, બધું જ શાંત હોય અચાનક એ ડિસ્ટર્બ કરી નાખે છે, બધા જ કામ બનવાની તૈયારી હોય ત્યાં જ એવું આક્રમણ થાય કે બધું જ નિષ્ફળ થઈ જાય છે. આવા આક્રમણથી સાનેરીબ એટલે શૈતાન કામ કરે છે. અને આ હિઝકિયાના જીવનમાં પણ એવી રીતે કામ કર્યું. કદાચ તમે ને હું તો ચોરની જેમ કહી શકીએ કે હા પરમેશ્વર, આ પનિશમેન્ટને તો અમે હું લાયક છીએ, પણ તે તો કોઈ ખોટું કામ કર્યું નથી. હિઝકિયાના માટે પણ તમે તો કહી શકીએ કે પૂરી પ્રમાણિકતાથી વર્ત્યો છે, પૂરી સારી રીતે વર્ત્યો છે, છતાં એની ઉપર આ સાનેરીબનું મોટું આક્રમણ નવાઈ પમાડેલું છે. તમારા અને મારા જીવનની અંદર પ્રશ્નો પમાડેલું છે કે આ બનાવ બન્યા પછી આટલી સ્પષ્ટ રીતે સારી રીતે પ્રમાણિક વર્તણૂક રાખ્યા છતાં એની ઉપર આટલું મોટું દુઃખ આવ્યું પડે. આ એક મોટો પ્રશ્ન છે, પણ આ પ્રશ્નનો જવાબ પરમેશ્વર આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શું કરવા ઈશ્વર આમ થવા દે છે? તમારા અને મારા જીવનની અંદર પણ આવું થાય છે. શા માટે મારી આવી સ્થિતિ થઈ જાય છે? શા માટે મારું કામ નથી થતું? અને એના જવાબની અંદર તમને ઉત્તેજન મળે, જે હું શીખ્યો છું અને મેં આશીષ પ્રાપ્ત કરી છે એ તમને પણ પ્રાપ્ત થાય. એટલે આજનું શીર્ષક લીધું છે કે ઈશ્વર શું કરવા તમારા અને મારા પર દુઃખ આવવા દે છે. શું કરવા દુઃખ આવવા દે છે? ચર્ચ જઈએ છે, દસમો ભાગ આપીએ છીએ, પ્રભુ ક્વાઇટ ટાઈમ બી કરીએ છીએ, પ્રભુ ફેમિલી પ્રેયર પણ કરીએ છીએ, પ્રભુ તારા જ ગીતો અમારા ઘરમાં વાગે છે, તારા સિવાય અમારું નામ અમારા ઘરમાં અમે કશું લેતા નથી, અમે તારી રીતે સચ્ચાઈથી ચાલીએ છીએ, અમે તને બહુ પ્રેમ કરીએ છીએ. તો આટલી બધી પ્રમાણિક વર્તણૂક ચલાયા છતાં દુઃખ. તમને ખબર છે પિતર, યોહાન અને યાકૂબને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંચા પહાડ પર લઈ જાય છે અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર થાય છે અને રૂપાંતર બદલાઈ જાય છે, સૂરજ જેવા પ્રકાશિત થઈ જાય છે, દેવનો મહિમા જોવે છે આ ત્રણેય વ્યક્તિ. તમને ખબર જ્યારે ત્રણેય વ્યક્તિ દેવનો મહિમા જોઈને આનંદ કરીને નીચે આવે છે તળેટીથી, તો ત્યાં શું જોવે છે? દુઃખમાં પડેલા લોકોને જોવે છે. અરે હમણાં તો મેં પરમેશ્વરનો મહિમા જોયો અને આ કેવું દુઃખ. અરે એનાથી આગળ વધીને કહું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન વિશે એનું બાપ્તિસ્મા થયું, એને બાપ્તિસ્મા લઈ લીધું અને તરત જ એનું પરીક્ષણ 40 દિવસ સુધી થયું, 40 days સુધી એને શૈતાનથી એનું પરીક્ષણ કર્યું. એનામાં તો કંઈ જ ખરાબ નહોતું, એને તો બધાનું સારું જ કામ કર્યું, એને તો કૃપાયુક્ત નમૂનો આપ્યો, એને તો સારી વર્તણૂક કરી, છતાં ઈસુ ખ્રિસ્ત ઉપર જુલમ ગુજારવામાં આવ્યો, છતાં એને દુઃખી કરવામાં આવ્યો, છતાં એને મારી નાખવામાં આવ્યો અને એને વધ કરી નાખવામાં આવ્યો. આ સમયે પણ હિઝકિયાની ઉપર આવો જ સાનેરીબ ચડી આવ્યો છે. પણ હિઝકિયા કંઈક સ્ટેપ ઉઠાવે છે. હિઝકિયા આ આવી પડેલા દુઃખથી ના હિંમત થતો નથી. હાલેલુયા. જો દુઃખ જ્યારે તમારી ને મારી પર આવે, દુઃખ નહીં આવશે એવું કોઈ શિક્ષણ બાઇબલ આપતું નથી, એવું કોઈ પ્રલોભન અને લાલચ બાઇબલ આપતું નથી. ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલશો તો તકલીફ ને દુઃખ તો આવશે, પણ ધન્યવાદ કે પરમેશ્વર દુઃખમાં એનો મહિમા તમને કરીને બતાવશે. હાલેલુયા. ઈશ્વર શા માટે દુઃખ આવવા દે છે? ઈશ્વર શા માટે તકલીફ આવવા દે છે? હિઝકિયાની વાતમાં જો તમે જોઈએ તો પહેલી વાત, હિઝકિયા એકદમ જાગૃત થઈ. હાલેલુયા. જ્યારે આફત ને દુઃખ એની ઉપર ચડી આવી, જ્યારે એને કોઈ રસ્તો દેખાય ને એવું લાગ્યું, ત્યારે એને પ્રથમ શું થયું? એ જાગૃત થયો, એ બેસી ના રહ્યો. દુઃખની અંદર એ બેસી ના રહ્યો, પણ એ જાગૃત થઈને એના માટે તૈયારી એને ચાલુ કરી.
હાલેલુયા. જોઈએ આપણે 32મો અધ્યાય બીજો કાળવૃતાંત અને 2 થી 5 વચન. બીજો કાળવૃતાંત 32મો અધ્યાય અને 2 થી 5 વચન. જી. હિજકીયાએ જોયું કે સેનહેરીબ આવ્યો છે. જો સાનેરીબ એટલે દુઃખ ચડી આવ્યું છે, બરાબર, ત્યારે હિજકીયાએ શું કર્યું? જી. હિજકીયાએ જોયું કે સેનહેરીબ આવ્યો છે. હા. તેનો ઈરાદો યરૂશલેમ ઉપર હુમલો કરવાનો છે. હા. ત્યારે જે જરા નગરની બહાર હતા હા. તેમનું પાણી બંધ કરી દેવા વિશે હા. તેણે પોતાના સરદારો તથા પરાક્રમી યોદ્ધાઓની સલાહ પૂછી કે અસસુરના રાજાઓનું ઘણું પાણી મળે એવું શા માટે હોવું જોઈએ. હા. તેથી ત્યાં ઘણા લોકો એકઠા થયા હા. અને તેઓએ સર્વ જરાઓને તથા દેશમાં થઈને વહેતા નાળાને પૂરી દીધા. હા. એ કામમાં તેઓએ તેને મદદ આપી. હા. વળી તેને હિંમત રાખીને ભાંગી ગયેલા કોટ ફરીથી બાંધ્યો હા. અને તેના પર બુરજ બાંધ્યો અને હા. કોટની બહાર બીજો કોટ પણ બાંધ્યો હા. અને દાઉદ નગરના મિલોને મજબૂત કર્યા હા. અને પુષ્કળ બરછીઓ તથા ઢાલો બનાવી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક તરફ સૈન્ય ચડવા આવ્યું છે, મોટું દુઃખ ચડી આવ્યું છે, અને હિજકીયાએ પહેલું કામ શું કર્યું? એનો સામનો કરવા માટે જાગૃત. હાલેલુયા. તમને વચન યાદ આવે છે યાકૂબનું કે જ્યારે શૈતાન ચડી આવે ત્યારે તમે શું થાઓ એની, એટલે તમારી પાસેથી, હાલેલુયા, બિલકુલ હિજકીયાએ આ જ કામ કર્યું. હાલેલુયા. જ્યારે દુઃખ અને તકલીફ ને શૈતાન જુદી જુદા પ્રશ્નો લઈને ચડી આવ્યો ત્યારે હિજકીયા બેસી નહીં રહ્યો. હિજકીયા રડતો નતો એક ખૂણાની અંદર, પણ હિંમતથી એ પરમેશ્વરને નામ લઈને તૈયારી એને ચાલુ કરી દીધી. અરે પોતે તો પોતે આ બધી તૈયારી કરી જ કરી, પણ બીજાને બી ઉત્તેજન આપ્યું. જો 8 અધ્યાયની 6 થી 8 કલમ, 6, 7 ને 8 એના પછી વાંચો. વળી તેની લશ્કરી હવાલદારોને લોકો પર નીમીને તેઓને નગરના દરવાજા પાસેના ચોકમાં હા. પોતાની હજુરમાં એકઠા કર્યા. હા. અને તેઓને ઉત્તેજન આપતા કહ્યું કે હા. બળવાન તથા હિંમતવાન થાઓ. હાલેલુયા. બળવાન તથા હિંમતવાન થાઓ. પોતે તો થઈ ગયો છે તૈયારી કરીને, હવે બીજાને પણ ઉત્તેજન આપી રહ્યો છે. હાલેલુયા. તમારા ઘરોની અંદર જ્યારે 8 જણ રહેતા હોય, 4 જણ રહેતા હોય, 3 જણ રહેતા હોય કે 2 જણ રહેતા હોય, મુસીબતો એક સાથે ચડી આવે ત્યારે કોઈ એક વ્યક્તિ મજબૂત થાય, કોઈ એક વ્યક્તિ પ્રભુમાં સ્ટ્રોંગ થઈને ઉભો રહે. ચલો આપણે પ્રાર્થના કરીએ, બળવાન થાઓ, હિંમતવાન થાઓ, આ મુશ્કેલી પલભરમાં ચાલી જશે. ત્યારે વાલાઓ બધાને બળ મળી જાય છે. હાલેલુયા. બળની જરૂર છે. હિજકીયાએ બળ મેળવી, થાકી ગયો નહીં, પણ બળવાન થયો. હાલેલુયા. અને બીજાને બી બળવાન કહે કે બળવાન થાઓ, હિંમતવાન થાઓ અને ગભરાઓ નહીં, કેમ કે તેની સાથેના સૈન્ય કરતા આપણી સાથે જે છે તે મોટો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હિજકીયાએ આ કામ કર્યું. પહેલું તો એ જાગૃત થયો અને શૈતાનનો સામનો કર્યો, કેમ કે જાણતો હતો કે મારી સાથે જે છે એ બધા કરતા, જ્યારે દુઃખ આવી પડે, જ્યારે તકલીફ આવી પડે ત્યારે પ્રાર્થનાઓ વધારી દો. ના હિંમત ના થાઓ, પણ તૈયારી કરો અને એનો સામનો કરો. શૈતાન તમારી પાસેથી ભાગી જશે. પહેલું કામ હિજકીયાએ. બીજું કામ હિજકીયાએ કર્યું. હિજકીયાના જીવનમાં આ પરિસ્થિતિએ પરિણામ લાવ્યું તો એ હતું 32મો અધ્યાયનું 20મું વચન. આ જ અધ્યાયનું 20મું વચન. આ ઉપરથી હિજકીયા રાજાએ હા. આમોસના પુત્ર યેસાયા પ્રવક્તાએ પ્રાર્થના કરતા હા. આકાશ તરફ ઊંચું જોઈને વિનંતી કરી. શું કર્યું? આ મુસીબત આવી, દુઃખ આવી એટલે પહેલામાં પહેલું ક્યાં નજર ગઈ? આકાશ તરફ. હાલેલુયા. તૈયારી કરી, ના હિંમત થયો નહીં, બરાબર રીતે એનો સામનો કરવા માટે સક્ષમ થયો અને પછી એને આકાશના દેવની તરફ પોતાની આંખોને, દુઃખોની અંદર, તકલીફોની અંદર તમારી ને મારી આંખો એ યહોવા તરફ ઊંચી થવી જોઈએ. હાલેલુયા. એક વખત ચોપડી વાંચતો હતો ને એમાં આવ્યું કે હિટલર ઇંગ્લેન્ડની ઉપર ચડાઈ કરવાનો અને એ તો બહુ ક્રૂર હતો, ખતરનાક હતો, બિલકુલ આશાસુરની જેવી હાલત આવે ને બધું જીત્યા જ કરતો હતો. અને ત્યારે ત્યાંના વડાપ્રધાને એવું કીધું કે એવું કરીએ, આપણે બધા ચર્ચની અંદર ભેગા થઈએ અને ચર્ચની અંદર ભેગા થઈ અને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. હાલેલુયા. જ્યારે મુસીબત આવી પડી ત્યારે બધાએ શું કર્યું? ચર્ચની અંદર ભેગા થઈને, ઘરોની અંદર ભેગા થઈને પ્રાર્થના કરવાનું સ્ટાર્ટ, અને મુસીબત ટળી. હાલેલુયા. હિજકીયાએ પણ એ જ કર્યું. બધાને ભેગા કરીને પરમેશ્વર તરફ પોતાની આંખોને ઊંચી કરી. આ કોરોના નામનો સાનેરીબ આવ્યો. આ કોરોના નામનો સાનેરીબ પૂરી દુનિયામાં ધીરે ધીરે ચાઇનાથી પ્રસરીને આવ્યો.
બધા શું કરતા? ક્યાં નજર દોડાવતા? આજે બી દોડાઈ ગયા છે. હાલેલુયા. હું તમને કહું, આ સમય જતો રહેશે. કોઈ સમય સ્થાયી નથી. કોઈ દુઃખનો સમય સ્થાયી નથી. દરેક પ્રસંગોને માટે સમય ને ઋતુઓ છે. સભા શિક્ષકમાં લખ્યું છે એ પ્રમાણે રડવાનો વખત, હસવાનો વખત, આ તકલીફોનો વખત, તમારા જીવનની મુસીબતોનો વખત કાયમ નથી. એ નીકળી જશે. હાલેલુયા. જેમ આવ્યો છે એમ ચાલ્યો જશે. હાલેલુયા. પણ હિઝકિયાએ જે કામ કર્યું એ કર્યું કે આકાશ તરફ પોતાની આંખોને ઊંચી કરી. એટલે પરમેશ્વરની સાથે આ દુઃખ એને નિકટના સંબંધમાં લઈ ગયા. હાલેલુયા. જ્યારે દુઃખ આવે છે ત્યારે તમે ને હું પ્રભુની સાથે બહુ નિકટના સંબંધમાં જોડાઈ જઈએ છીએ. હાલેલુયા. એટલે દુઃખ ફાયદો કરાવે છે. દુઃખ તમારા ને મારા નુકસાન કરાવતા પહેલા તો તમને ને મને બેસી રહેવા દેતા નથી. એ તમને ને મને તૈયારી કરાવે છે. સેકન્ડ એ પરમેશ્વરની વધારે ને વધારે નજદીક લઈ જાય છે. જો એનો સામનો કરવો છે તમારે ને મારે તો પ્રાર્થના કરવી જ પડશે. હાલેલુયા. એની સામું થવું જ પડશે. હાલેલુયા. તમારી ને મારી મુસીબતોની સામું લડવું જ પડશે. હાલેલુયા. અને એ પ્રાર્થના દ્વારા પરમેશ્વર વિજયવંત આપે છે. લખેલું છે દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટના સમયે તે કેવો છે? હાજર હજુર. એક વાત. અને ત્રીજી વાત, જ્યારે ઈશ્વરે આ બધું જોયું, આ લશ્કરને જોયું, રાજા ઘેરાઈ ગયો છે જોયું, આ મોટા દુઃખની અંદર હિઝકિયા છે એ બધું જોયું, ત્યારે હવે ઈશ્વર આની વચ્ચે પડે છે. ઈશ્વર શું કરે છે? આની સમસ્યાની વચ્ચે પડે છે. અને પછી શું કરે છે? મોટો ચમત્કાર કરે છે. મોટો ચમત્કાર કરે છે. કેવો ચમત્કાર કરે છે ખબર છે? એક દૂતને મોકલે છે અને આ મોટા લશ્કરનો એક જ દૂત સફાયો કરે. આ બધું દુઃખ પણ વારમાં ચાલ્યું જાય. હાલેલુયા. દુઃખ જતું રહે. પણ આ દુઃખ જતું રહ્યું, આ ચમત્કાર થયો એની પહેલા જે હિઝકિયાએ કર્યું એ તમારા અને મારા માટે ખાસ વાત છે. એક તો આ દુઃખની અંદર નાહિંમત થયો નહીં, એ શેતાનની સામે થયો. હાલેલુયા. બીજું એને પ્રાર્થનાની અંદર પોતાના જીવન વ્યતીત કરવાનું કામ કર્યું. અને ત્રીજું, પરમેશ્વરે આ બધું જોઈને ચમત્કાર કર્યો. 32મો અધ્યાય 21મું વચન વાંચી લો. એના પછીનું. ત્યારે યુવાએ એક દૂત મોકલ્યો. એક દૂત મોકલ્યો. એને અસુરના રાજાની છાવણીમાંના સર્વ પરાક્રમી યોદ્ધાઓનો. કેવા યોદ્ધા હતા એ? જેવા તેવા યોદ્ધા નતા. જેવું તેવું દુઃખ નતું આવી પડ્યું. પણ વારમાં ચટણી કરી નાખતા આની આના રાજ્યની પરાક્રમી યોદ્ધાઓ હતા. અને સરદારોનો અમરદારોનો સંહાર કર્યો. તેથી તેને વીર મોડે પોતાના દેશમાં પાછા ફરવું પડ્યું. તે પોતાના દેવના મંદિરમાં ગયો. ત્યાં તેના પેટના દીકરાઓએ તેને તલવારથી ઠાર કર્યો. આ રાજા એના દીકરાઓને ત્યાં જઈને મારી નાખ્યા. વીરે મોડે પાછો ગયો. નુકસાન કરવા આવ્યો હતો, દુઃખ આપવા આવ્યો હતો, તકલીફો લઈને આવ્યો હતો, માંદગીની, ફાઇનાન્શિયલી ક્રાઇસિસની, ઝઘડાની, ઘરમાં અશાંતિની જુદી જુદી તકલીફો લઈને આવ્યો હતો. પણ હિઝકિયા જેવો સામો થયો, જેને યહોવાના નામથી બળ મેળવ્યું કે મારી પાસે જે છે દુનિયામાં છે એના કરતા મોટો છે, અને તાકાતથી જાણે એનો સામનો કર્યો, ત્યારે પરમેશ્વરે સ્વર્ગ ખોલી એનો દૂત મોકલી અને આખી સૈન્યનો કૂચડો બોલાવી અને વિજયવંત. તમારું ને મારું કામ આ છે. જો તમે ને હું પણ હિઝકિયાની જેમ આમ કરશું તો જે દુઃખ આવ્યું છે, દુઃખ નહીં આવશે એવું બનશે નહીં, પણ દુઃખ તમારું નુકસાન કરી શકશે નહીં. કેમ કે લખ્યું છે વીલે મોઢે તે પાછો ગયો. કઈ ફાયદો થશે નહીં શેતાનને. હાલેલુયા. શેતાન તમારું ને મારું કઈ બગાડી શકશે નહીં. હાલેલુયા. દુઃખ ને સંકટ આવે છે ત્યારે પરમેશ્વર એના જુદા જુદા રૂપોની અંદર એના દૂતોને મોકલે છે. એ પણ યાદ રાખજો. આજે પણ એ ચમત્કારો કરે છે. આજે પણ એ દૂતોને મોકલે છે. અરે પ્રભુ, અમે તો દૂતોને જોઈ શકતા નથી. પાસ્ટર સાહેબ, અમે તો દૂતોને જોઈ શકતા નથી. અરે જુદા જુદા રૂપમાં મોકલે છે. જુદા જુદા સેવકોને, જુદી જુદી વ્યક્તિને તમારા માટે ઊભા કરીને મોકલશે. એક દૂત બી આવશે, પ્રભુના મોકલેલો બધો તમારા માટે કાફી થઈ જશે. જુદી જુદી આજે પણ સહાય કરે છે. માટે લખ્યું છે કે પરણાગત કરવાનું ભૂલોમાં, કેમ કે અજાણતા તમે દૂતોને રાખી લો છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો કેવી રીતે દૂતો જાણીને થોડી આવે છે? હું દૂત છું, આવું એમ નથી આવતા.
પ્રભુના સેવકના રૂપમાં આવે છે, સેવિકાના રૂપમાં આવે છે, નાના બાળકના રૂપમાં આવે છે, કોઈ ગરીબના રૂપમાં આવે છે. અને અજાણતા જો એવાને પરોણા રાખી દઈએ છે તો કોને રાખી દઈએ છે? આપણે દૂતોને રાખી દઈએ છીએ. હાલેલુયા. અને તમારા અને મારા માટે મદદરૂપ થઈ જાય છે. હાલેલુયા. તમારા અને મારા માટે આશીષ ને બરકતનું કારણ થઈ જાય છે. હાલેલુયા. માટે આજે પણ પરમેશ્વરે ચમત્કાર કરે છે. એટલા માટે સાનેરીબને આવવા દે છે, એટલા માટે દુઃખ આવવા દે છે કે પરમેશ્વર એનો મહિમા કરે. શા માટે દુઃખ આવવા દે છે? આ પ્રશ્નનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કમ્પ્લીટલી સોલ્યુશન આપે છે. અને હવે પછી જે આપણે વાંચશું કે આ પ્રશ્નનો અંત હશે, પણ એનો અંત જૂના કરારમાં નહીં, નવા કરારની અંદર હશે. અને નવા કરારમાં બીજા કોઈના જીવનમાંથી નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાંથી થશે. તમને ને મને યાદ છે ગેથસેમાની વાડી, યાદ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ક્રૂસ ઉપર ક્રુસિફાઈ થવાના હતા, યાદ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા પાપો એના સિર ઉપર ઉઠાવવાના હતા, તમારી ને મારી માંદગી એ હલવાન ઉપર મૂકી દેવાની હતી, તમારા અને મારા કરજા, તમારા અને મારા કષ્ટો, તમારા અને મારા દુઃખ, તમારી ને મારી અશાંતિ એની ઉપર મૂકી દેવાની હતી. અને એ પ્યાલો એને પીવાનો હતો, એ પ્યાલો ગટગટાઈને પીવાનો હતો. અને વાલાઓ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમાના વાડીની અંદર ઘૂંટણ પર જઈને પ્રાર્થના કરે છે. અને પ્રાર્થના કરીને પિતાને કહે છે, હે પિતા, હે પિતા, તું બધું જ કરી શકે છે, તું બધું જ કરી શકે છે પિતા, તું ચાહે તો આ પ્યાલો મારાથી દૂર કરી દે, પણ મારી મરજી પ્રમાણે નહીં, મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ તારી ઈચ્છા પ્રમાણે. ભલા જ્યારે આ બોલી નાખ્યું ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે, એટલે આ પ્રશ્ન અલૌકિક. ઈશ્વર શું કરવા દુઃખ આવવા દે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વચનની અંદર આ પ્રશ્ન ગાયબ થઈ ગયો, ગાયબ નીકળી ગયો. હવે પૂછતા નહીં કેમ દુઃખ આવવા દે છે, પણ દુઃખ આવે એનો સામનો કરજો પ્રાર્થના દ્વારા, જાગૃત થજો અને પરમેશ્વર ચમત્કાર કરશે. શું કરવા દુઃખ આવવા દે છે એ આપણી વાત નથી, આપણો પ્રશ્ન. કેમ કે સ્વયં પ્રભુએ કીધું, મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. ગમે તેવો સાનેરીબ તમને દુઃખ આપવા આવે, ગમે તેવી શૈતાનની કૃત્યુમાં તમને દુઃખ ને પરિસ્થિતિ કરવામાં આવે, પણ પ્રભુ જાણે છે અને પ્રભુ સારું જ કરશે. પ્રભુ ખરાબ કરશે. ઈશ્વર શું કરવા દુઃખ આવવા દે છે? તારી ઈચ્છા પ્રમાણે થાવ અને તારો મહિમા થાવ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે આપણી માટે એ દુઃખ નથી, પણ એ બધું દુઃખ જીતીને જે પ્રભુ તમને મને મળ્યો છે એ મોટો છે. હાલેલુયા. માટે આપણે કહેતા રહીએ કે પરમેશ્વર, મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. અને જો એની ઈચ્છા અને એની મરજી પૂરી કરશું તો એ હંમેશા સારી અને ભલી થશે. હાલેલુયા. તો એમ કરવા તમારી ને મારી દરેકની સહાય. આમીન. યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો. યહોવા પોતાનું મુખ તમારા પર ઉઠાવો અને તમારા પર કૃપા કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારી પર પાડો અને તમને શાંતિ આપો.